રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજનો શુભ દિવસ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ અને જે છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન તહેવાર એટલે કે અષાઢી બીજ. તો તમામ ખેડૂત મિત્રોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુના મારા વિસ્તારોની વાત કરું તો આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. તો ભગવાનની અસીમ કૃપા સમજવાની કે ઘણા બધા વિસ્તારો વંચિત હતા, એ વિસ્તારોમાં આજે વાવણી લાયક વરસાદ થયો છે. તો એ ખૂબ ખૂબ આભાર કે જે છે ભગવાને ખેડૂત મિત્રોને આજના પાવન દિવસે સારા વર્ષની શરૂઆત કરવાનો મોકો આપી દીધો છે. મિત્રો આપણે ઘણા સમયથી ચર્ચા કરતા હતા કે કંઈક નવું ખેડૂત મિત્રોને આપતા હોય છે, નવી ટેકનોલોજી આવતી હોય છે, સ્વદેશી કંપની હોય સારા પરિણામ આપતી હોય. તો એવી જે છે પ્રોડક્ટની વાત કરીએ તો જે છે આપણે ગયા વર્ષે શિયાળા પાકની અંદર ઘણા બધા મિત્રોને ટ્રાયલ આપ્યા હતા, અથવા આપણો કૃષિ મેળો હતો અહીંયા. તો કૃષિ મેળાની અંદર આપણા સ્ટોલમાં પાઉચ આપ્યા હતા સેમ્પલના કે ભાઈ આ પ્રોડક્ટ આવનારી સિઝનમાં નવી આવવાની છે, એના પરિણામ શું છે અને કેવું એનું પરફોર્મન્સ રહેશે. તો આ જે છે એ આજે પ્રોડક્ટ આપણી પાસે આવી ગઈ છે. યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ટ્રુ વેલ્યુ. બરાબર છે. ટ્રુ વેલ્યુ જે છે એમિનો અને વિટામિન જે છે ફ્લાવરિંગ અને વૃદ્ધિ વિકાસ માટેની વસ્તુ છે. પંપે 25 ml નો ડોઝ છે અને આ જે છે એના સેમ્પલ છે. આ વર્ષે પણ આપણે સેમ્પલ બતાવ્યા છે. મેં રિઝલ્ટ લઈ લીધા છે, પણ મારે ખેડૂત મિત્રોને એક એક સેમ્પલ આપવું છે. એ રિઝલ્ટ લેશે અને એને અનુભવ સારો લાગશે તો જ આપણે આ વસ્તુ વાપરવાની છે. આડેધડ આપણે વસ્તુ વાપરવાની નથી. એટલે આપણે સ્પેશિયલ જે છે સેમ્પલ બનાવ્યા છે અને ખેડૂત મિત્રો જ્યારે કંઈક પણ ઓર્ડર કરશે તો એની સાથે આપણે એક સેમ્પલ અવશ્ય આપશું. એક પંપમાં એક જે છે એ નાખી દેવાનું છે. 25 ml નું આ જે છે સેમ્પલ છે અને એની અંદર આપણે ટ્રુ વેલ્યુ છે. ટ્રુ વેલ્યુ એટલે એમિનો અને વિટામિન. હવે આપણે એ ખબર નથી કે ભાઈ એમિનો અને વિટામિન છોડની અંદર આપણા પાકની અંદર શું અસર કરે, શું કામ કરે છે. તો એની તમને આજે ટૂંકમાં માહિતી આપી દઉં કે ભાઈ એમિનો એસિડ જે આવતું હોય તો એ 4 પ્રકારના કામ કરે છે. પહેલું તો કે ભાઈ વિકાસ અને વૃદ્ધિનું કામ કરે છે. બરાબર. છોડમાં પ્રોટીનનું નિર્માણ કરે છે જેથી છોડનો ઝડપી અને સારો વિકાસ થાય છે. પહેલું કામ એ થાય છે. બીજા નંબરમાં કે તણાવ સામે રક્ષણ આપે છે કે ભાઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, પાણીની ખેંચ હોય, તાપમાન વધી ગયું હોય તો એ પરિસ્થિતિમાં છોડને સહન શક્તિ આપે છે અને છોડ જે લંઘાતો હોય, પાણીની ઉણપ આપતી હોય તો એની અંદર તમને સારામાં સારું પરિણામ આપે છે. ત્રીજું તો કે પોષક તત્વોનું શોષણ કરે છે. જમીનમાંથી સૂક્ષ્મ પોષક તત્વો છોડ સુધી સરળતાથી પહોંચાડવાનું કામ જે છે આ જે આપણે એમિનો એસિડ જે છે કે કરતું હોય છે. મિત્રો તે પછી જે છે ફળ અને ફૂલ ખરતા અટકાવે છે. ચોથો જે ફાયદો છે ભાઈ ફૂલ ફળ જે આપણે લાગ્યા હોય ફ્લાવરિંગ એને ખરતું અટકાવે છે અને ફ્લાવરિંગમાં એની અંદર વધારો કરે છે. હવે જે છે વિટામિન શું કામ કરે તો કે ભાઈ વિટામિનની અંદર તમે જોવા જઈએ તો સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ઝડપી કરે. બરાબર છે. જે છે છોડને ખોરાક બનતો હોય એની સ્પીડમાં વધારો કરે છે અને રોગ મુક્ત રાખે છે. તો કે છોડમાં વિવિધ પ્રકારના રોગો આવતા હોય છે તો એની સામે લડવાની શક્તિ ધરાવે છે. કેમ કે છોડ તંદુરસ્ત હશે, સંપૂર્ણ એને પોષણ મળી ગયેલું હશે તો એને રોગ કોઈ જાતનો અસર કરશે નહીં. તંદુરસ્તી વધારે છે. બરાબર છે. મૂળનો વિકાસ કરે છે. તો કે જે છોડના મૂળ મજબૂત બનાવે છે જેથી જમીનમાંથી પાણી શોષી અને પોષક તત્વો વધુ પ્રમાણમાં મળી રહે છે. આનો જે છે મૂળ મજબૂત હશે તો જે છે પોષક તત્વો જમીનમાં જે કંઈ તમે ખોરાક આપેલો છે, જે કંઈ નાખેલા છે એ છોડ સહેલાઈથી લઈ શકશે અને તમારો પાક જે છે એકદમ મજબૂત બનશે. મૂળનો વિકાસ થશે એટલે છોડનો જે છે એ ગ્રોથ એકદમ થઈ જશે અને ફ્લાવરિંગ ખરતું અટકે, ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય એવી પ્રોડક્ટ જે છે એ આપણે ટ્રુ વેલ્યુ છે બોક્સની અંદર આવે છે અને 25 ml નો ડોઝ છે. યુનિટી એગ્રી સાયન્સ આપણે જે યુનિટીનું આવે છે રૂટમેક્સ અને ઓપ્ટિમા. આ જે છે માઇક્રોરાજા આવે છે અને આ બેક્ટેરિયા અત્યારે વરસાદ થઈ ગયો છે તો માઇક્રોરાજા અને બેક્ટેરિયાની જોડી જે છે એ અવશ્ય ખેડૂત મિત્રો ઉપયોગ કરજો. 30 દિવસની આજુબાજુનો મગફળીનો પાક થયો હોય તો એની અંદર તમને સારામાં સારું ફૂગમાં કામ આપશે અને આ જે છે એ માઇક્રોરાજા મૂળનું કામ આપશે. આ જે છે આપણું આવી ગયું છે ઓપ્ટિમા ભાઈ ટ્રુ વેલ્યુ. બરાબર છે. ટ્રુ વેલ્યુ 25 ml નો ડોઝ છે તો ચોક્કસથી ખેડૂત મિત્રોએ પેલા ટ્રાયલ લઈ અને પછી તમારા પાકમાં વાપરવાનું છે. આપણે રિઝલ્ટ બેઝ વાળી વસ્તુની જ તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ અને સારા પરિણામ મળે છે ત્યાર પછી જ ખેડૂત મિત્રોને આપણે માહિતી પૂરી પાડીએ છીએ. તો ચોક્કસથી આપણી પાસે આવી ગયું છે ટ્રુ વેલ્યુ અને જે છે માઇક્રોરાજામાં સારામાં સારી ગુણવત્તા વાળું 1200 IP વાળું જે છે રૂટમેક્સ અલ્ટ્રા અને સફેદ ફૂગ અને કાળી ફૂગ તમામ પ્રકારની ફૂગમાં કામ આપતું હોય તો જે છે ઓપ્ટિમા 2.5 વીઘાનો ડોઝ છે. 700 રૂપિયા ભાવ છે. આનો પણ 2.5 વીઘા ડોઝ છે. 650 રૂપિયા ભાવ છે. અને આની અંદર આપણે જે છે સિઝનમાં આની સ્કીમ ચાલુ હતી તો કે ભાઈ શું કે 5 પેકેટની ખરીદી ઉપર આપણે પાણીની બોટલ ખેડૂત મિત્રોને વાડીએ ટ્રેક્ટર હલાવતા હોય કે પછી અન્ય કોઈ પણ કામ કરતા હોય તો પાણી પીવા માટે
ઉપયોગી બને એવી જે છે પાણીની બોટલ આપણે 1 લીટર અને 700 ml એટલે કે પોણા 2 લીટરની બોટલ આપણે 5 પેકેટ ઉપરની ખરીદી ઉપર આપણે આપવાના છીએ, આપીએ છીએ. ઘણા બધા મિત્રો લઈ જ ગયા છે. તો એ જ સ્કીમ આપણે આની અંદર પણ આ વર્ષે આવેલી છે. એટલે ટ્રુ વેલ્યુની 2 લીટરની ખરીદી ઉપર તમને મળશે એક પાણીની બોટલ, જે ખેડૂત મિત્રોને પીવા માટે ઉપયોગી છે અને એક પ્રોત્સાહન રૂપે. એવું નથી કે ભાઈ લાલચમાં આવીને આ વસ્તુ લેવાની છે. અત્યારે આપણે માત્ર ટ્રાયલ લેવાનું છે, આનો ડેમો લેવાનો છે. તમને પરિણામ મળે તો મંગાવવાનું છે. કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસ થશે, એનો ટૂંકી ગાંઠે ફૂટ થશે. વૃદ્ધિ વિકાસ થવાની સાથે જ ફ્લાવરિંગમાં વધારો આવશે, ફૂલ તમારું ખરતું અટકશે, છોડની મજબૂતાઈ વધશે, મૂળનો વિકાસ થશે, વિટામિન અને એમિનો કન્ટેન્ટ વાઇઝ આવશે. કોઈ બાયો પ્રોડક્ટ નથી, પાકા બિલમાં છે. તો ચોક્કસથી તમારે તમારા નજીકના સેન્ટરમાં યુનિટી એગ્રી સાયન્સનું આવી જાય છે ટ્રુ વેલ્યુ. તો તમારે ત્યાંથી ખરીદી કરી અને અવશ્ય વાપરવાનું છે. પણ પહેલા શું મેં તમને કીધું કે ભાઈ તમે પહેલા ડેમો લેવાનો છે, ત્યાર પછી જે છે આપણે ટ્રુ વેલ્યુનું તમારા સુધી સપ્લાય કરશું. તમને રિઝલ્ટ મળશે. તમને એમ થાય કે ભાઈ આપણે કાંઈક અલગ થયું છે. એક પંપ તમારે ઉપયોગ કરી દેવાનો છે, બે બાજુ જગ્યા મૂકીને. તમને રિઝલ્ટ આનું કાંઈ અલગ લાગે તો આ વસ્તુ આપણે ઉપયોગ કરવાની છે. બાકી જે કાંઈ તમે વાપરો છો એ વાપરવાનું છે. એટલે સારા પરિણામ હશે એની ચોક્કસથી તમારા સુધી આપણે કાયમી ભલામણ કરશું. તો ઓર્ડર બુક કરાવો છે 9925424050 મારો મોબાઈલ નંબર છે. અથવા અન્ય કોઈ પણ માહિતી માટે પણ તમે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. આવનારી ચોમાસુ સિઝન ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડે એવી ભગવાન જગન્નાથને આજે આપણે પ્રાર્થના કરીએ. તો તમામ ખેડૂત મિત્રોનું આવનારી ચોમાસુ સિઝન ખૂબ જ લાભદાયી જાય એવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.